બોલો પ્રેમજીભાઈ, છેલ્લે ક્યારે? કોને મને જરા છે ને, મમ્મી છે ને, આજે આવશે ને? તમને એ પણ યાદ નથી કે છેલ્લે મેં મારા મમ્મીના પગે ક્યારે લાગ્યો? તમને એ પણ યાદ નથી કે મારા મમ્મીના ખોળા પર માથું મૂકીને ક્યારે સૂતો? એટલું યાદ રાખજો, તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, મા બાપ તમારા કરતાં મોટા જ છે ને મોટા જ રહેવાના છે. તમારી પૈસાથી, ઉંમરથી, તમારા સ્ટેટસથી, તમારી સત્તાથી, તમારા પોસ્ટ અને પાવરથી તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, પણ એટલું યાદ રાખજો, તમે તમારા મા બાપની સામે તમે દીકરા અને દીકરી જ છો. તમે કોઈ વિશેષ પોસ્ટના કે તમે કોઈ પણ કંપનીના માલિક એની સામે નથી. જેને આપણે મોટા કર્યા હોય ને એની સામે મોટા બનવાનું પાપ ક્યારે કરતા નહીં. રિપીટ, જેને તમને મોટા કર્યા છે એની સામે મોટા બનવાનું પાપ જિંદગીમાં ક્યારે કરતા નહીં. જ્યારે એક્ઝામ ટાઈમ ચાલતી હોય ત્યારે માં જાગે. સ્કૂલે ગયા, કોલેજે ગયા, અથવા ક્યાંક બિઝનેસની મિટિંગમાં ગયા છો, પત્ની પિયરે ગઈ છે, આજે મમ્મીએ જ રસોઈ બનાવવાની છે, એવો ક્યાંક પ્રસંગ બન્યો હોય, યાદ કરો, મમ્મીએ તમને કીધું હોય બેટા જલ્દી આવી જજે, તું આવીશ પછી હું જમીશ, અને તમે આવવામાં મોડું થયું, વચ્ચે ફ્રેન્ડ મળી ગયો, તમે હોટલમાં ઘૂસી ગયા કે ચલો હવે જમી લઈએ, અહીં મમ્મી રાહ જોવે છે. તમે જોયું છે જ્યારે એક્ઝામ ટાઈમમાં કોઈ છોકરો એક્ઝામ દેવા જતો હોય ને, મમ્મી દરવાજાની નીચે સુધી મૂકવા આવે. તમે દ્રશ્ય જોજો આ એકવાર. આમ આવે, એ લંચ બોક્સ લીધું, બધું ફિનિશ કરીને આવજે, વોટર પેપર પાણી ભર્યું છે, પાણી પતાવીને જ આવજે, રિફિલ લીધી, પેન લીધી, ચેક કર્યું, ચોપડા લીધા, આ કર્યું, અરે પણ હા કર્યું, પણ હવે શું પણ, ના ના તું ચેક કરી લે. તમે તો દોડ્યા હાલ્યા જાઓ, છેલ્લે સુધી એના લવારા ચાલતા હોય છે. ચાલે નથી ચાલતા આવા છેલ્લે સુધી, ઠેર રિક્ષામાં કે તમે ઓલા બસમાં બેસો ત્યાં સુધી એનું ચાલતું હોય. પછી બોલો બારીમાંથી ટાટા કરીને ફિનિશ કરીને આવજે લંચ બોક્સ. હા હા, હવે ભૂખ્યો નહીં રહેતો. આ તો છે ને સ્કૂલમાં ફોનની વ્યવસ્થા નથી, એ તો 10 કોલ આવે, પાણી પીધું, જમ્યો, મસ્તી નહીં કરતો, ભણવામાં ધ્યાન આપજે, રિસેસમાં કોઈ જોડે બાજતો નહીં, ધીમે ધીમે ચાલજે, પગમાં વાગી જાય છે તને, પછી મને કે મને બળે છે ને આમ થાય છે તેમ થાય છે. કેવું જીવ, પોતાનો કોઈ વિચાર નહીં, આખો દિવસ મારા દીકરાનો જ વિચાર હોય. બિઝનેસની મિટિંગમાં તમે ક્યાંક ગયા છો, તમને મમ્મીએ કીધું છે બપોરે 2 વાગ્યા સુધી આવી જજે બેટા, જમવાનું છે. મમ્મી રાહ જોઈને બેઠી, 2 વાગ્યા, 2:30 વાગ્યા, 3 વાગ્યા, પહેલાં તમને ફોન કર્યો, એક વખત હા મમ્મી આવું છું, પણ શું ફોન કરે છે, અડધો કલાકે ફોન, પાછો કલાકે ફોન, પછી પાછા 1.5 કલાકે ફોન, પછી તમે ફોન જ સાયલેન્ટ કરી મૂકે. આ વારે ઘડે ફોન કરે તમે આ કરીને મૂકી દીધું. તમે તો તમારા મિત્ર સાથે હોટલમાં જમી લીધું, અહીંયા મમ્મી ભૂખી બેઠી છે, બરાબર. હવે માની લો, હવે સપોઝ માની લો મમ્મી થાળા જોઈને થાકી, રોટલી 4 તૈયાર રાખી હતી, લોટ તૈયાર રાખ્યો હતો, એમને ખબર હતી કે મારો દીકરો આવશે તેને ગરમ ગરમ રોટલી પીરસીશ, ક્યારે પણ ઠંડુ નહીં આપું, અને પોતે રોટલી જે તૈયાર કરેલી હતી કેસોલમાંથી 1 રોટલી લીધી, થોડું શાક લીધું, અને પોતે ડાઇનિંગ ટેબલ પર જમવા જાય છે. ડોરબેલ વાગે, ડોરબેલ વાગતાની સાથે થાળી મૂકીને જ્યારે દરવાજો ખોલે અને તમને જોવે તો કઈ માં એવી છે કે જે પોતે જમી લે પછી તમને જમાડે? કલ્પના કરી શકો ખરા તમે કે મમ્મી કે બેટા હવે તું બેસ શાંતિથી, તને પછી રોટલી બનાવી આપું છું, પહેલાં મને જમી લેવા દે? આવું બની શકે ખરું? લગ્ન પ્રસંગોની અંદર જ્યારે એક્ઝામ ટાઈમ ચાલતો અને લગ્નમાં જવાનું હોય ને, રાતના 1:30 ને 2 વાગે આવે, સુએ ન સુએ 5 વાગે ઉઠીને તમારા ટિફિન તૈયાર કરતી હોય છે. આમાં પોતાની ઊંઘની ચિંતા નહીં, પોતાના શરીરની ચિંતા નહીં, પોતાના તાવની ચિંતા નહીં. હું તમને કહું, 2 ઘટના તમે ઓબ્ઝર્વ કરજો. તમને તાવ આવ્યો હોય અને મમ્મી તમારી બાજુમાં બેસીને મીઠાના પાણીના પોતા કરતા હોય, આ એક ઘટના, અને મમ્મીને તાવ આવ્યા હોય અને તમે એમની પાસે તમે પાણીના પોતા કરતા હોય, આ બંને ઘટના સેમ બને છે ખરી? ચાહે તમે ગમે તેટલા હો, તમારી પત્ની, તમારા દીકરા, તમારી દીકરી હોય, તમને તાવ આવે તરત મમ્મી આવશે, તમારી બાજુ બેસે, બેટા ચિંતા નહીં કર, થોડી વાર શીરો બનાવીને લઈ આવશે, થોડી વાર દૂધ પાસે, થોડી વાર મગનું પાણી પાસે, બેટા આ ખા, બેટા તું કંઈ ખાતો નથી, તું આમ કર, તું તેમ કર. અને મમ્મીને તાવ આવે, સાચું કહું, તમને તાવ આવે ને તો સ્કૂલની અંદર પ્રિન્સિપલને ફોન કરી દે, સાહેબ મારા દીકરાને તાવ આવ્યો, જરાક અડધી રિસેસે મને જરાક પાછો મોકલી આપજો ને છોકરાને, સાહેબ બહુ તાવ આવે, જરાક સાચવજો ને સાહેબ, એ તાવમાં હોય છે ને પછી નથી ધ્યાન રાખતો, કંઈ ખાતો પીતો નથી, પછી વધારે તાવ આવશે, પ્લીઝ તમે કંઈક કરજો ને. આવું કેટલી વાર બન્યું હશે
પણ તમે સ્કૂલે જઈને રિસેસમાં કોલેજમાં તમે છો, તમે ફોન લઈને જાઓ છો અને મમ્મીને તાવ આવ્યો હોય અને તમે ફોન કર્યો હોય કે મમ્મી તું જમી કે નહીં, તે ખાધું કે નહીં, તને તાવ આવે છે, આજે તું આરામ કરજે, હું બહારથી કંઈક લઈ આવીશ, ભોજન સાથે ટિફિન લઈ આવીશ, આજે તું કંઈ કામ નહીં કરતી. આવા ફોન કેટલા છોકરા છોકરીઓ કર્યા છે. યાદ કરો આજે તમે એમના ઉપકારો. ઇન્દોરમાં શિવપુર તીર્થ છે, મેં ત્યાં જાત્રા કરવા ગયેલા અને ત્યાં ડબલ ચોકી કરીને ગામ છે. ડબલ ચોકી નામ એટલે પડ્યું કે એ ગામમાં અડધી સરહદે આ તાલુકો લાગે અને અડધી સરહદે આ તાલુકો લાગે. આવું એક અલગ પ્રકારનું, એક જ ગામમાં બે તાલુકા લાગે. આ સરહદનું એડ્રેસ કર્યું હોય ને તાલુકો બીજો લખ્યો હોય તો પોસ્ટ પહોંચે જ નહીં. એટલે એ ગામ નામ શું પડ્યું? ડબલ ચોકી. બે ચોકી લાગે ને એટલે ગામમાં લગભગ 10-12 ઘર. એક ઘર બહુ ભાવિક, સવા નોકરથી ઓરવા ગયો. આમ રસોડું હતું, રસોડાની સામે એક રૂમ હતી, રૂમ પર પડદો લાગેલો હતો અને પડદો લાગેલો હતો અને એમાંથી મને એક અવાજ આવતો હતો, આવો અવાજ આવતો હતો. અવાજ આવ્યો પણ અવાજ પર મેં ધ્યાન ના આપ્યું, તરત ઓડીને નીકળી ગયો, વાપર્યું. સાંજે પાછો ગોચરી ઓરવા એમના ઘરે ગયો ત્યારે પણ આ અવાજ ચાલુ હતો, આ અવાજ ચાલુ હતો. ત્યારે મેં બહેનને પૂછ્યું કે બહેન आपसे मैं एक बात पूछ सकता हूँ, ये आवाज़ किस चीज़ का आ रहा है? ये कि महाराज साहब मेरी 25 साल की एक गुड़िया है, उसका आवाज़ आ रहा है. मतलब ऐसा आवाज़ क्यों निकाल रही है आपकी बेटी? आप पधारिए, मैं दिखाती हूँ. પડદો આમ કર્યો. 25 વર્ષની છોકરી, માત્ર 3 ફૂટની. 25 વર્ષની છોકરી, માત્ર 3-3.5 ફૂટની હાઇટ. મેન્ટલી ડિસેબલ્ડ, ફિઝિકલ ડિસેબલ્ડ, મેન્ટલી ટોટલી રિટાયર્ડ, કોઈ સેન્સ નહીં, ન એકીનું ન બેકીનું, કોઈ સેન્સ નહીં. અને મચ્છરદાની લગાવેલી હતી અને છોકરી સૂતી હતી. મેં કીધું, मैं बहन ने कीधु कि ये आपकी बेटी है? हाँ साहब, सबसे पहली बेटी मेरी ये है, उसके बाद 2 बेटी और है. અને હું સમજી શોક થઈ ગયો જોઈને. इसको ये तकलीफ कि हाँ हमारे साहब जन्म से इसके फिजिकल और मेंटली कोई विकास ही नहीं हुआ. 25 વર્ષથી એ માં એ દીકરીની સેવા કરે છે. 25 વર્ષથી સેવા કરે છે. मैं कीधु बहन कैसे कर पाते हो? हाँ हमारा साहब 25 साल से मैंने मायका नहीं देखा, 25 साल से मेरे भांजों के और भांजियों की शादी में नहीं गई, 25 साल में इसके आने के बाद 2 डिलीवरी हुई, 2 बेटियों को भी जन्म दिया, 25 साल के बाद मेरी पर सास थी, दादी सास की सेवा करी, सास की सेवा करी, ससुर की सेवा करी. मैं बोला कैसे कर पाते हो आप? बस मारा साहब आप लोगों के आशीर्वाद सब हो जाता है. પછી મેં જે એક પ્રશ્ન કર્યો ને એ પ્રશ્ન સાંભળીને તમારા હોશ ઉડી જશે. मैं कीधु बहन जी एक प्रश्न मैं आपको करूं, आप बुरा ना मानो तो करूं? कि हाँ मारा साहब जी करिए ना. ये लड़की आने के बाद आपने 25 साल मायके नहीं देखा, 25 साल अपने भांजे और भांजियों की शादी में नहीं गए, पियर मायको एटले पियर में नहीं गए, आपने अपने भांजे और भांजियों की शादी में नहीं गए, 2 डिलीवरी के टाइम में भी इस बेटी की आपने सेवा करी, तदुपरांत अपनी दादी सास और सास की भी सेवा करी, ससुर की सेवा करी, पति की सेवा भी अभी कर रहे हो, और हमारा जैसे बीच बीच में माना साहब आते उनकी पर आप सेवा कर रहे हो. इस लड़की पे आने के बाद कभी आपको सुसाइड करने का मन नहीं हुआ, या इसको कोई ठिकाने लगाने का मन नहीं हुआ, या भगवान को दोष देने का मन नहीं हुआ कि भगवान ऐसी बेटी मेरे सिर पे क्यों ठोकी आपने, क्यों मेरे सिर पे आपने दे दी ये लड़की, ऐसी लड़की कि जिसकी वजह से मेरी पूरी जीवन की व्यवस्था बदल गई, मैं कुछ नहीं कर पाती हूँ, इससे बंद गई पूरी मैं. ऐसा आपको नहीं होता? तमें मानसो ए बेने जवाब आप्यो कि मारा साहेब 25 साल में नहीं तो उसको कोई मारने का या यह मर जाए ऐसे विचार आए, न मुझे खुद को मारने का विचार आया. बस मैं तो इतना ही समझती हूँ कि भगवान को मेरे प्रति कितना भरोसा होगा कि इस महिला को, इस श्राविका को अगर ऐसी बेटी उसके खानदान में, उसके कुख में अगर मैं दूंगा तो इसकी बरोबर सेवा करेगी, इसको नहीं मारेगी. वही विश्वास मैं याद करती हूँ कि भगवान को मेरे प्रति कितना भरोसा होगा कि ऐसी बेटी मिलने के बाद भी ये इस बेटी को नहीं खत्म होने देगी, इसकी अच्छी तरह से सेवा करेगी. और वही विश्वास की अकबंद रखने के लिए महाराज साहब मैं बहुत तहे दिल से इसकी सेवा करती हूँ. ना कभी इसको मर जाए ऐसा विचार आया, नहीं मैं मर जाऊं कि ये सब क्या हो गया. भगवान को कभी दोष नहीं दिया. भगवान को मैं धन्यवाद देती हूँ कि अच्छा हुआ
प्रभु आपने ये बेटी को मेरे कुल में दी, शायद किसी और कुल में दी होती तो शायद उसके माँ बाप उसको मार देते. बहुत अच्छा काम किया आपने. હું તો ધન્યવાદ આપું છું. આનું નામ માં, જે ક્યારે પોતાનો વિચાર ન કરે, મારી દીકરી મારો દીકરો આવું જ કરે. તમને ખબર છે જ્યારે આ ઘટના સાંભળીને ત્યારે ખરેખર એમ લાગે મકરંદ દવેની પંક્તિ બોલવાનું મન થાય. હાડ હાડમાં હેત ભર્યું વેણ વેણ વરદાન, હાડ હાડમાં હેત ભર્યું વેણ વેણ વરદાન, દેખ ઘર ઘર એ જ બિરાજે ભૂતલમાં ભગવાન. જ્યારે ભગવાન પોતાની કમી મહેસૂસ કરે, પોતાની કમી પૂરી કરવા માટે એક એવા કેરેક્ટરનું નિર્માણ કર્યું જે બધા સુધી પહોંચી શકે, બધાનું સારું કરી શકે. એ કેરેક્ટરનું નામ એટલે માં, જેના હાડમાં, જેના હાડકામાં હેત ભર્યું છે. એના હાડકા બી જ્યારે તૂટી જાય ને તો એમાં પણ હેત આપણને ફીલ થાય. જેના હાર્ટમાં પણ હેત ભર્યું છે, જેના વેણ વેણ વરદાન. એ જે બોલે બેટા તું એક્ઝામ પાસ થઈ ગઈશ, બેટા તું તારું બધું સારું થશે, બેટા તું સુખી થજે, બરાબર, આવું બોલે ને વેણ વેણ વરદાન. દેખ ઘર ઘર એ જ બિરાજે ભૂતળમાં ભગવાન. નંબર 1, આમંત્રણની રાહ જોયા વગર ઉપકાર કરે એમાં, શરત કર્યા વગર ના ઉપકાર કરે. નંબર 2,